ઉપસ્થિત સન્માનનીય અતિથિ વિશેષશ્રી તેમજ આદરણીય મહાનુભાવશ્રીઓને વિનંતી કરીશ કે આપ જ્ઞાનદાયિની વિદ્યાવાણી સંગીતના અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીના ચરણોમાં કરકમળોથી દીપ પ્રજ્વલન કરી આજના સત્રનો શુભારંભ કરો. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભં કરોતુ કલ્યાણમ, આરોગ્ય સુખ સંપદ, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતિ નમોસ્તુતે. આત્મજ્યોતિ પ્રદીપ્તાય, ગુરુજ્યોતિ નમોસ્તુતે. ગુરુજ્યોતિ નમોસ્તુતે. ગુરુજ્યોતિ નમોસ્તુતે. મહાનુભાવશ્રીને વિનંતી કે આપ શ્રી આપનું ગરિમામય સ્થાન શોભાવશો. ત્રિભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનો, એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનો, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું હૃદય રહે. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી, વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા આજના વિશેષ અને ગૌરવમય વાલી પ્રશિક્ષણ સત્રની ગરિમા અને શોભામાં અભિવૃદ્ધિ કરનાર સન્માનનીય અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબ, સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળાના પ્રધાનાચાર્ય સુશ્રી નયનાબેન પટેલ, ફાઉન્ડેશન સ્ટેજના એનઈપી કોઓર્ડિનેટર સુશ્રી પ્રીતિબેન મહેતા, સુપરવાઇઝર સુશ્રી કિતકીબેન, આદરણીય સર્વે વાલીશ્રીઓ, આદરણીય સર્વે ગુરુજનો, આપ સર્વેનું આજના ફાઉન્ડેશન સ્ટેજના વાલી પ્રશિક્ષણ સત્રમાં હાર્દિક સ્વાગત છે. હું સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર શ્રી અને આદરણીય પ્રધાનાચાર્યશ્રીને વિનંતી કરીશ કે આપ શ્રી પુષ્પ અને ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરી આજના અતિથિ વિશેષ શ્રી આદરણીય ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબનું સ્વાગત કરશો. આપણે તાળીઓના નાદ સાથે બાળ શિક્ષણમાં અવિરત અને અદ્ભુત સેવારત રહેનાર સાહેબશ્રીનું, આદરણીય શ્રી એકેડેમિક ડાયરેક્ટરશ્રીનું આપણે પુષ્પ અર્પણ કરી સ્વાગત કરીએ છીએ. પ્રધાનાચાર્ય સુશ્રી નયનાબેનનું પુષ્પ અર્પણ કરી આજના સત્રમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. સુશ્રી પ્રીતિબેન મહેતા, એનઈપી કોઓર્ડિનેટર, ફાઉન્ડેશન સ્ટેજ, તેઓનું આપણે સ્વાગત કરીએ છીએ. શિશુ મંદિર સુપરવાઇઝર સુશ્રી કેતકીબેનનું પુષ્પ અર્પણ કરી આજના વાલી સત્રમાં સ્વાગત કરીએ છીએ. પુનઃ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપ સર્વનું અત્રે હાર્દિક સ્વાગત છે. બાળકોનું ભાવિ માત્ર શાળાની અંદર જ નથી ઘડાતું, એ ઘડાય છે માતાના ખોળામાં, પિતાએ પકડેલી આંગળીમાં, દાદા દાદીની વાલભરી વાતોમાં, પરિવારના પાંગરતા છોડમાં, આંગણાના એ આતમમાં, અને એથી જ બાળકના સર્વાંગી વિકાસમાં પેરેન્ટિંગ એ મહત્વનું છે. તો વધુ સમય ન લેતા આપણે સૌ જેમને સાંભળવા માટે આતુર છીએ, તો હું શ્રી આજના અતિથિ વિશેષી ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબને વિનંતી કરીશ કે આપ શ્રી મંચ પર પધારશો, અમને આજના વિષય પેરેન્ટિંગ
અઘરું છે પણ કરવું તો પડશે જ વિષય પર પ્રકાશ પાડશો. જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરીએ શિક્ષણવિદ, બાળકોના સર્વાંગી વિકાસમાં અવિરત પ્રેરણા આપનાર સારસ્વત ડોક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબ. સૌને નમસ્કાર. સૌ મજામાં છો? ઓછી મજામાં લાગો છો. સૌ મજામાં છો? આજની આ સરસ મજાની સવારે આપ સૌની સાથે પ્રત્યક્ષ મળવાનું થયું એ મારા જીવનની એક ધન્ય ક્ષણ છે. આ ક્ષણે ખાસ એક વાતની નોંધ લઈ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એક દિવસ પહેલા અમદાવાદમાં જે દુર્ઘટના બની આવી ફરી ક્યારેય ન બને, દુનિયામાં ક્યાંય ન બને. કારણ મારી સંવેદના આ વાત સાથે એટલા માટે છે અને મારી વાતની શરૂઆત એટલા માટે ત્યાંથી કરી રહ્યો છું કે ફ્લાઇટની અંદર 2 નવજાત શિશુ પણ હતા. એક બાળક જ્યારે પૃથ્વી પર જન્મ લે છે ત્યારે એ બહુ જ બધી સંભાવનાઓ સાથે આવે છે. ઈશ્વર, અહીંયા ઉપસ્થિત સવા પેરેન્ટ્સ છો ત્યારે મારે કહેવું જોઈએ કે તમે બધા જ વિશ્વના સૌથી નસીબદાર લોકોમાંથી એક છો, કારણ કે તમે કોઈના માતા કે પિતા છો. એક વખત તમારા પોતાના માટે એકવાર જોરદાર તાળીઓ પાડવી જોઈએ, કારણ કે આપણા સૌના જીવનની બહુ જ બધી અગ્રિમતાઓ હોય છે, આપણી બહુ જ બધી પ્રાયોરિટીઝ હોય છે. સવારે જાગીએ છીએ ત્યારે, અરે રાત્રે સૂઈએ ત્યારથી માઇન્ડમાં પેન્ડિંગ ચાલતું હોય છે કે આવતીકાલે સવારે શું કરવાનું છે, શું કરવાનું છે, શું કરવાનું છે. અને આ બધા પેન્ડિંગની અંદર ગઈકાલે રાતથી તમારા સૌ માટેનું એક કામ હશે કે કાલે અમારે મારા બાળકની શાળામાં જઈ અને બાળકના ઉછેર વિશે કોઈ વાત સાંભળવાની છે. અને આજે બહુ જ બધા અગત્યના કામ હોવા છતાં આપ સૌ જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે મારે કહેવું જોઈએ કે ખરેખર હવે પછીની 45 મિનિટ જો તમે બધું જ એક બાજુ મૂકી અને માત્ર તમે કોઈ દિવ્ય સંતાનના માતા કે પિતા છો એવું માનીને અહીંયા બેસશો અને એવું માનીને મારી વાતને સાંભળશો, તો મને ચોક્કસ આશા છે કે એક નવા ભારતના નિર્માણમાં તમારું બહુ જ મોટું પ્રદાન હશે. કારણ કે પ્રત્યેક રાષ્ટ્રનું નિર્માણ છે ને એ પ્રત્યેક બાળક થકી થાય છે. અમે એઝ અ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અમે કહીએ છીએ કે તેજસ્વી બાળક તો તેજસ્વી ભારત. અને આ નીવ સાથે જ્યારે લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા ખૂબ અદ્ભુત કામ કરે છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી સંસ્કાર ધામ એ સાચા અર્થમાં સંસ્કાર સિંચનનું ધામ બન્યું છે. આપણે સૌ ધાર્મિક રીતે કદાચ 4 ધામની યાત્રા કરીએ, પણ મને લાગે છે કે સાચા અર્થમાં જો વિદ્યાર્થી માટેનું કોઈ વિદ્યાધામ હોય તો એ સંસ્કાર ધામ છે. આજે મનીષભાઈ અહીંયા ઉપસ્થિત છે, આદરણીય નૈનાબેન પણ અહીંયા ઉપસ્થિત છે, તો મને આનંદ થાય કે આ કેમ્પસમાં પ્રવેશતાની સાથે જે પોઝિટિવ વાઇબ્રેશન્સ, એક પ્રકારની સ્પિરિચ્યુઆલિટી જે ફીલ થાય છે. જો આ હું માત્ર એમ કહેવાય ને કે મારી તો હું અનુભૂતિ કહી રહ્યો છું. આજે મેં મારા સોશિયલ મીડિયામાં લખ્યું છે કે મારી પેરેન્ટિંગ વિશેની અનુભૂતિની અભિવ્યક્તિ છે આજનો પ્રસંગ. તો કોઈ પણ કેમ્પસ માત્ર તેની ભૌતિકતાથી ઉજળું નથી થતું સાહેબ, એની સાથે કોઈનો આત્મા રેડાતો હોય છે. જીવ રેડીને જ્યારે કોઈ કામ થાય, એના પ્રત્યેક શિક્ષકોને પણ મારે વંદન કરવા છે, એના એનઈપી કોઓર્ડિનેટરને મારે વંદન કરવા છે કે રાષ્ટ્રમાં જે કાંઈ ઉત્તમ થઈ રહ્યું છે એ બધું જ અહીંયા ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે. અને મને બહુ જ આનંદ છે કે ગુજરાતી માધ્યમની શાળામાં પણ ઉત્તમ પ્રકારના તમામ કાર્યક્રમો થાય છે કે જે બધા ઇંગ્લિશ મીડિયમમાં થાય છે. એટલે મનીષભાઈ અને નૈનાબેનને પણ મારે વ્યક્તિગત રીતે ખૂબ અભિનંદન આપવા છે. પ્લીઝ નેક્સ્ટ. આજના વિષયમાં હું તમને વાત કરું તે પહેલા, હમણાં જ વેકેશન પૂરું થયું, બસ 2 દિવસ થયા છે. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક ફરવા ગયા હશું, કોઈ ગમતી જગ્યાએ ગયા હશું, કોઈ વોટર પાર્કમાં ગયા હશે, કોઈ બહુ જ બધી જગ્યાએ હવે તો ફરવાનું થતું હોય છે. ત્યારે મારે તમને પૂછવું છે કે આપણે આપણા બાળક માટે જ્યારે જીવ્યા હોય તો આ વેકેશનમાં તમે તમારા બાળક સાથે વિતાવેલી કઈ એવી યાદગાર ક્ષણ હતી, એ કોઈ મને કહેશે? તમારા હાથ ઊંચો કરજો, તમને માઇક પહોંચાડવામાં આવશે. પ્લીઝ, વેરી ગુડ. તમારા બાળક સાથે ઊભા થઈ શકો આપ, એટલે માઇક આપને પહોંચાડી શકાય. તમારા બાળક સાથે વિતાવેલી સૌથી યાદગાર ક્ષણ. યસ પ્લીઝ.
યસ, અમે લોકો ફાર્મ હાઉસ ગયા હતા ત્યારે આખી રાત બેસીને એની બચપણની બધી સ્કૂલની સ્ટોરીઝ કીધી હતી ને, જે મને ક્યારેય નથી કીધી. એ દિવસે આખી રાત એ મારી સાથે જાગી હતી ને એણે બધી વાતો કીધી. બહુ સરસ. એકવાર જોરદાર તાળીઓ એમને માટે. જો બાળક સાથે તમે શેરિંગ કરો ને, દુનિયાની સૌથી મોટી સમૃદ્ધિ શું? મને કોઈ એવું પૂછે કે વિશ્વની સૌથી મોટી સમૃદ્ધિ શું? કદાચ તમારો લક્ઝરિયસ ફ્લેટ એક બાજુ રહી જશે, કદાચ તમારું બેંક બેલેન્સ એક બાજુ રહી જશે, પણ જ્યારે તમે તમારા દીકરા કે દીકરીની આંખમાં આંખ નાખીને વાત કરો છો, તમારા હૃદયનો ભાવ જ્યારે તમારું બાળક સમજે છે કે આ મારા પિતા મારા માટે આવું કાંઈક કરે છે, મારી માં સવારે વહેલા જાગી અને રાત સુધી આટલું અદ્ભુત મારા માટે કંઈક કરે છે, બસ મિત્રો તમારે એને ખાલી આ ફીલ આપવાની છે. એક વખત જો તમારું બાળક તમારા અંતરાત્માને સમજી જશે, અને ક્યારે સમજે તો બેને કહ્યું ને, આખી રાત બાળક તમારી સાથે જાગે, સાહેબ એને મોબાઈલની કોઈ જરૂર ના પડે. હો, આપણે બધા કહીએ ને કે બાળક મોબાઈલ છોડતું નથી. હું તમને અહીંયા કેટલાક આંકડા આપવાનો છું કે તમને ખ્યાલ આવશે. બીજું કોઈ કહેશે? તમારી યાદગાર ક્ષણ, પ્લીઝ, ઇટ્સ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે તમે તમારા, યસ પ્લીઝ સર, ઝડપથી એમને માઇક આપશો. યસ સર, પ્લીઝ ટેક માઇક. હા બોલો, તમે સંભળાશે આઈ થિંક. એ મારા માટે અવિસ્મરણીય ક્ષણ હતી કે જ્યારે અમે લોકો આ વેકેશનમાં અયોધ્યા ગયા અને હોટલમાં બપોરે જમવા બેસતા હતા, ત્યારે મારી દીકરીએ મને વિના સંકોચે રોકીને એમ કીધું કે પપ્પા પહેલા પ્રાર્થના કરીએ અને પછી લંચ લઈએ. વાહ, જોરદાર તાળીઓ. જો અહીંયા હું ડેફિનેટલી કહી શકું છું કે આ સંસ્કાર ક્યાંક શાળામાં મળ્યા હશે. લક્ષ્મણ જ્ઞાનપીઠ એ સાચા અર્થમાં જ્ઞાનપીઠ છે, કારણ કે આ સંસ્કારો જો કેટલું અદ્ભુત કહેવાય. પેલું કહેવાય છે ને કે જ્યારે ગુરુ એમના શિષ્ય પાસે હારે ને, તો એના માટે સૌથી ગૌરવની ક્ષણ કહેવાય. એમ માતા પિતાને જ્યારે બાળક એના સંસ્કાર યાદ કરાવે, પોતાની સંસ્કૃતિ યાદ કરાવે, તો વિચારો કે તમારે જીવનમાં ક્યાંય ચિંતા કરવા જેવી નથી. કારણ કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે સૌ શું ધારીએ છીએ ને બાળક શું થાય છે. એટલે બહુ જ બધા એવા આસ્પેક્ટ્સ છે. જ્યારે પેરેન્ટિંગની વાત કરીએ કે બાળકના ઉછેરની વાત કરીએ, તો એ સૌથી મોટી સંભાવનાઓનું શાસ્ત્ર છે. આપણે દરરોજના છાપાની અંદર વાંચીએ છીએ, સાંભળીએ છીએ તો ખબર છે કે એટલી બધી એવી ઘટનાઓ બને છે કે જે આપણા માટે બિલીવેબલ નથી, જેને આપણે માની જ ન શકીએ. સાહેબ, તમે કલ્પના કરો કે 14 વર્ષનો બાળક IPL ની અંદર સેન્ચુરી બનાવે કે રમવા આવે, આવી કલ્પના કરી હતી કે આ 14 વર્ષનો બાળક છે? આ પોઝિટિવિટી છે. એનાથી વિશેષ એક્સ્ટ્રીમ વાત કરું કે કોઈ 13 વર્ષનું બાળક છે, એ પિતા બનવા માટે સક્ષમ હોય, એવો કિસ્સો પણ જ્યારે ન્યૂઝપેપરમાં આવે ત્યારે સહેજ આપણને પણ આંચ લાગે છે સાહેબ, કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. એટલે આ દિશામાં જ્યારે વિચારીએ છીએ ત્યારે મારે તમને કહેવું જોઈએ કે પ્રત્યેક ક્ષણ, આપણા જીવનની પ્રત્યેક ક્ષણ છે ને, એ સૌથી મહત્વનું છે કે આપણા બાળક માટે હોય. ઘણા લોકો કહે છે કે બાળક માનતું નથી. કેમ માને? જ્યારે એની સાથે વિતાવવાનો સમય હતો, જ્યારે એ સમયે તમે મોબાઈલ અને રીલ્સમાં પડ્યા હતા. માફ કરજો, આજે મારી કેટલીક વાત કડવી લાગશે, તો પણ કડવી વાતના ગુણ સારા હોય છે. જ્યારે એનો ક્રીમ ટાઈમ હતો, જ્યારે એ વહેલી સવારે જાગીને કે રાત્રે તમે ઓફિસથી આવો છો, ત્યારે એની બધી જ અપેક્ષાઓ, એને આખા દિવસનું બધું જ તમને કહેવું હોય છે સાહેબ. એક બાળક જે અનુભવે છે તો એને એ કોને કે પપ્પા આજે છે ને મને સવારમાં આમ થયું. તમે બધા ફાઉન્ડેશનલ સ્ટેજના પેરેન્ટ્સ છો મિત્રો, યાદ રાખો, કદાચ પ્રમોશન ન મળે તો કાંઈ નહીં, હું તો તમે એક્સ્ટ્રીમ લેવલે તમને કહી રહ્યો છું કે થોડા ઓછા પૈસા મળશે તો ચાલશે, પણ બાળકની સાથે આ 5 વર્ષ જીવી લેજો. કારણ કે એ જ બાળક જ્યારે તમે 50 કે 60 થવાના છો ને, ત્યારે પછી એ તમારી સાથે જીવશે. અને જો તમે અત્યારે સમય નહીં આપ્યો હોય સાહેબ, તો પછી તમે ક્યારેય એવી કલ્પના ન કરતા કે તમે જ્યારે હોસ્પિટલમાં હો ત્યારે તમારી પથારી પાસે એ બેસે સાહેબ. અને ન ઈચ્છતા હોઈએ તો આપણે શું કરવાનું? બાળ ઉછેર માટે તો લોકોએ ખૂબ કહ્યું છે અને ખૂબ કર્યું છે. મને યાદ આવે ગીજુભાઈ બધેકા,
કે મને ગૌરવ થાય કે હું એ ગામનો છું. ગીજુભાઈનું અને મારું ગામ એક છે, વલભીપુર. તો મને યાદ આવે કે જેમણે આજથી 100 વર્ષ પહેલા મા બાપોને એવું પુસ્તક લખ્યું અને પેરેન્ટ્સને કહ્યું છે કે તમારા માટે જીવનમાં સૌથી મહત્વની અગ્રિમતા આજ સુધી તમે જે હો તે, જો તમે એક બાળકને જન્મ આપ્યો છે, તમે એક બાળકના પિતા થયા છો, તો there are lots of responsibilities. અને જો એ ન હોય તો ત્યાં સુધી આપણે પિતા બનવાનો કે માતા બનવાનો અધિકાર નથી, સાહેબ. મેડમ મોન્ટેસરીએ સરસ મજાની એક લીટીની પ્રાર્થના કીધી છે. એક લીટીની પ્રાર્થના શું ખબર છે? એમણે એવું કહ્યું કે હે ઈશ્વર, મને મારા બાળકને સમજવાની શક્તિ આપજે. દરરોજ આપણા ટિપિકલ વિચારો સાથે જ્યારે સવાર પડે અને આપણે સતત આપણા ટેન્શનમાં આગળ વધીએ, શું ક્યારેય આપણે બાળકના સ્તરે જઈને વિચાર્યું છે ખરા? બાળક માટે વિચાર્યું છે ખરા? પ્લીઝ, મારા આજના શબ્દો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય બદલી શકે છે. અને આઈ પ્રોમિસ કે હું જે કંઈ કહીશ એ સાચું કહીશ. મારા જીવનના વાસ્તવિક અનુભવો છે. હું 3 સંતાનનો પિતા છું. હમણાં જ 2 વર્ષ પહેલા મારે ત્યાં ટ્વિન્સ દીકરા દીકરીનો જન્મ થયો. આજે 2 વર્ષના છે. એની સાથેની મારી જે પ્રત્યેક ક્ષણ છે, એક સભાન પિતા તરીકે હું અનુભવી રહ્યો છું કે એક પિતા ન હોય તો શું થાય, એક માતા કે પિતા જો બાળકમાં ધ્યાન ન આપે તો શું થાય. એટલે તમારી વેકેશનની પ્રત્યેક ક્ષણ કદાચ તમે જે રીતે જીવ્યા છો, આપણું કામ માત્ર એને ફેસિલિટીઝ આપવાનું નથી. આપણું કામ માત્ર અને માત્ર બાળક માટે પૈસા ખર્ચ કરવાનું નથી. એટલે કોઈ કહે ને કે બાળક માટે સૌથી કિંમતીમાં કિંમતી ગિફ્ટ આપવી હોય, ભેટ આપવી હોય, તો શું આપી શકાય? સાહેબ, બાળક માટે જો બેસ્ટ કહી શકાય એવી કોઈ ગિફ્ટ હોય તો એ તમારો સમય છે, સાહેબ. આ સમય આપણે આપીએ બાળકને તો મને નથી લાગતું કે ક્યારેય કોઈ પણ મુદ્દે, આજે બાળક નાનું છે તમારું, અને આ રાઈટ સમયે તમે આ ટ્રેનિંગ લઈ રહ્યા છો, આ પ્રશિક્ષણ લઈ રહ્યા છો. કારણ કે એનઈપીના પહેલા જ વાક્યમાં લખ્યું છે કે 85% જેટલો બાળકનો બૌદ્ધિક વિકાસ એ ફાઉન્ડેશનલ સ્ટેજમાં, એટલે કે 3 થી 8 વર્ષના સમયમાં થાય છે. આપણે ત્યાં કહેવાય છે કે પછી પાકા ઘોડે કાંઠા ન ચડે, અને એ કાંઠા ન ચડે તો એને ચડાવવા માટેનો રાઈટ સમય આ છે. આપણું બાળક આપણું બધું જ નિરીક્ષણ કરે છે. પ્લીઝ નેક્સ્ટ. એક સરસ બીજો સવાલ એવો પણ છે કે તમે શું વિચાર્યું છે કે આ સેમિનારમાં શું શીખવા મળશે તમને આજે? કોઈ કહેશે? એકાદું જણ? કંઈક એવી એક્સપેક્ટેશન્સ હશે ને કે શાળામાંથી બોલાવ્યા છે તો ફરજિયાત જવું પડે એટલે તમે આવ્યા હશો, પણ ક્યાંક કોઈકે વિચાર્યું હશે કે શું અપેક્ષા રાખો છો? કારણ કે જીવનની 2 કલાક ફાળવવી, 1 કલાક આપવી, મને એની બહુ જ આમ કહેવાય ને કે મારા માટે એનું બહુ જ મૂલ્ય છે. કોણ કહેશે? પ્લીઝ, એનીવન? કંઈ વિચાર્યું છે કોઈએ? કોઈએ વિચાર્યું નથી? હા, કે તમે જે કહેશો તે સાંભળી લેશું. પૂરી શ્રદ્ધા છે તો તમારી શ્રદ્ધા હું બિલકુલ ડગવા નહીં દઉં, યાદ રાખજો. કારણ કે અહીંયા આપણે જે વિચારીએ છીએ એ સીધી અનુભૂતિ છે. અને મારી આશા એટલા માટે છે, સાંઈરામ દવે ખૂબ સરસ મજાની વાત કરતા એવું કે મારા કાર્યક્રમની આટલી બધી કિંમત કેમ છે, હું એટલો બધો ચાર્જ કેમ લઉં છું, તો એની પાછળનું એક કારણ એણે બહુ સરસ કહેલું. શું ખબર છે? કે હું રાત્રે મારા બાળકોને મૂકી મારા બાળકોને આપવાનો સમય તમને આપી રહ્યો છું, એટલા માટે મારા કાર્યક્રમની કિંમત વધારે છે. એમ મારે તમને કહેવું છે કે હું મારા બાળકોને આપવાનો, આજે મારે રજા છે અને હું મારા બાળકો સાથે વિતાવવાનો સમય આ 400 જેટલા પેરેન્ટ્સ સાથે વિતાવી રહ્યો છું, એટલે મારા માટે આ પ્રેશિયસ ટાઈમ છે. અને એટલા માટે હું જે કાંઈ કહેશે મારા અંદરથી આવતો અવાજ હશે, અને એની પાછળ મારી એકમાત્ર અપેક્ષા હશે કે તમે હવે પછી આ હોલમાંથી જ્યારે બહાર નીકળશો ત્યારે એક જુદા વ્યક્તિ તરીકે નીકળો. તો મને લાગે છે કે આપણા સૌનો આ જે શ્રમ છે, આ જે સમય આપણે વિતાવીએ છીએ એ સૌથી ઉત્તમ હશે. પ્લીઝ નેક્સ્ટ. પેરેન્ટિંગ એટલે શું? બાળકનો ઉછેર કરવો એટલે શું? તો મોટા ભાગે આપણે જોયું છે કે માતા પિતા બાળકનો જન્મ થાય એટલે એને જરૂરી બધી સુવિધા આપે છે. તમારામાંથી કોઈ કહેશે મને કે પેરેન્ટિંગ એટલે શું, બાળકનો ઉછેર એટલે શું? આમ થોડુંક ઇન્ટરેક્શન કરીએ ને તો મજા આવશે. મારે માત્ર તમારી ઉપર ઠોકી બેસાડવું નથી, મારે માત્ર તમારા પર પ્રહાર કરવો નથી. પ્લીઝ હાથ ઊંચો કરી ખુલ્લા મને મોકળાશથી આપણી વચ્ચે જો સંવાદ થશે તો મને લાગે છે કે પરિણામ સુધી જશે. કારણ કે
પેલું કહેવાય ને કે લેક્ચરમાં બધા બેસે છે પણ લેક્ચર બહુ ઓછામાં બેસે છે. સમજાય છે મારી વાત? એટલે ભાષણ કરતા હું ઈચ્છું કે તમારા મનની વાત તમે અહીંયા કરો, કારણ કે બધા માટે અગત્યનું. શું કોઈ કહેશે બાળકનો ઉછેર એટલે શું ભાઈ? યસ પ્લીઝ બેન. હા એટલે હા પ્લીઝ. હા, બાળકનો ઉછેર એટલે એવું નહીં કે એને બધી વસ્તુઓ જ આપવી, પણ એનો સામાજિક, શારીરિક, ભૌતિક અને આધ્યાત્મિક ચાર લેવલે એને સપોર્ટ કરવો, એને સમજાવવું, આપણાથી જેટલું શક્ય હોય એટલું એ બધું એક્સપ્લેન કરી અને એક સારો વ્યક્તિ બનાવવું, એ મારા મત પ્રમાણે બહુ જ સરસ. એકવાર તાળીઓ એમના માટે. આજકાલ તમે જુઓ ને તો મોટા ભાગે પેરેન્ટ્સે વ્યક્તિ નથી બનાવવો, ડોક્ટર બનાવવો છે, એન્જિનિયર બનાવવો છે, સારા પૈસા કમાવી શકે, સારું પેકેજ લઈ શકે તે બનાવવો છે. પણ અહીંયા સારો વ્યક્તિ બને સારું છે. નેક્સ્ટ બીજું કોઈ કહેશે? બાળુ છે? યસ સર પ્લીઝ. હા, મારા પ્રમાણે પેરેન્ટિંગ એટલે બાળકને ફ્રેન્ડ બનાવવું. વેરી ગુડ, સુપર, જોરદાર તાળીઓ. જો બાળકને મિત્ર બનાવવું એ પેરેન્ટિંગ છે. બીજું કોઈ કહેશે? એનીથિંગ? કેટલા બધા આન્સર્સ છે, બહુ જ બધા જવાબો છે. તમે બધા સહેજ યાદ કરો તમારા જીવનની તરુણાવસ્થાના દિવસો કે જ્યારે કોઈને ન કહી શકાતી વાત તમે કોને કીધી હતી? કોને કીધી હતી? મિત્રોને કહીએ ને. કોઈને ન કહી શકાય, ભાઈબંધને કહીએ આપણે કે યાર આવું થઈ રહ્યું છે, હું કરું? ઘરમાંથી પૈસા ચોરી લીધા હોય, કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો બધું કહીએ ને. તો જ્યારે પેરેન્ટ્સ એ બાળકનો મિત્ર બને છે ને ત્યારે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દીકરી કંઈ પણ ઘટના બની હોય તો પહેલા યસ પ્લીઝ પ્લીઝ બોલો. હા, મારા મતે પેરેન્ટિંગ એટલે બાળકને શું કરવું છે એ સમજવું અને તેને તે દિશા તરફ સાચી રીતે લઈ જવું. બહુ જ સરસ, વેરી ગુડ, પ્લીઝ જોરદાર તાળીઓ. જો બાળકને શું કરવું છે, આ રસ્તો અઘરો છે હો. મેં લખ્યું છે ને પેરેન્ટિંગ અઘરું છે પણ અશક્ય નથી. મોટા ભાગે બધા હૃદય ઉપર હાથ રાખીને મને કહેજો કે સાહેબ તમારા બાળકની કેરિયર પસંદ કરવાની વાત આવે ને એટલે પહેલો જ વિચાર શું આવે ખબર છે સાહેબ? આપણે મેડિકલમાં એડમિશન નહોતા લઈ શક્યા તો છોકરો ડોક્ટર થાય તો સારું. બરાબર ને? આપણે 10માં 2 ટ્રાય પાસ થયા હોય અને બાળક પાસે અપેક્ષા રાખી 92 જ આવ્યા, 92. અરે કઈ એને ઓછા લાગે કારણ કે બીજાને 96% હોય. જુઓ તમે. અને આજકાલ તો ખબર નહીં કેમ આ બાળકો મનીષભાઈ એટલા બધા હોશિયાર કે 90થી ઓછા જ પર્સન્ટેજ આવતા જ નથી કોઈ. અને આપણે સાલું થાકી ગયા, બરાબર ને? ખૂબ મરી ગયા મહેનત કરીને, વાંચીને. અને આપણે તો મમ્મી પપ્પાએ ક્યારેક આપણને બરાબર ને તોય પર્સન્ટેજ આવતા નહોતા. એટલે સાલું એક વસ્તુ તો પાકી છે કે આપણે એવા માતા પિતા છીએ કે આપણા ઘરે હોશિયાર બાળકો જન્મ્યા છે. ગૌરવ લેવા જેવું છે કે નથી? યસ પ્લીઝ. હા, મારા એકોર્ડિંગ પેરેન્ટિંગ એટલે મા બાપ કઈ રીતે બનવું. બાળક તો બાળક બનીને આવી ગયું છે. વર્ડ બાળક માટે નથી, મા બાપ માટે છે. વેરી ગુડ, સુપર. એકવાર જોરદાર તાળીઓ એમને. જો બહુ મહત્વનું છે. એક પિતાને કોઈકે પૂછ્યું કે તમારી ઉંમર કેટલી, ત્યારે એણે કહ્યું કે મારી ઉંમર 2 વર્ષની. તો કે કેમ? મારો દીકરો 2 વર્ષનો થયો પછી જ હું પિતા બન્યો છું. હા, એટલે આમ આપણી જેમ જૈવિક ઉંમર હોય, જેવી રીતે આપણે મસ્ટરમાં ઘણા જુદી ઉંમર હોય પાછી, એવા બધા કેસ આવતા હોય છે. ત્યારે બાળકને જ્યારે જન્મ આપ્યા પછીની માતા, સાહેબ સહેજ વિચારો કે કેટલું જીવન બદલાઈ જાય. એક માતા કે પિતા તરીકે આપણે આપણા આત્માને પૂછીએ ને કે સાલું જ્યારે હું પિતા નહોતો ત્યારે હું શું કરતો હતો? સાહેબ લોકો જીવન આખું જ બદલાઈ જાય. રીતસર જેમ આમ પડખું ફરે ને એવી રીતે બધી જ પ્રાયોરિટીઝ બદલાઈ જાય છે. એક સમયે સવારે જાગીને તમે તમારા પસંદગીના ગીત સાંભળતા હો, આજે જાગીને પહેલા બાળકની શું સ્થિતિ છે પહેલા એને જુઓ છો. તમને શું ભાવતું એ તમે વિચારતા હતા, આજે તમારા બાળકને ભાવતો નાસ્તો જ તમે સવારમાં બનાવો છો. તમે ખાવ છો કે નથી ખાતા પણ સમયસર બપોરનું ભોજન બનાવી દો. બાળકને સ્કૂલે જવાની તૈયારી, અથવા મોર્નિંગ સ્કૂલ હોય તો બાળક હમણાં આવી જશે, ચાલો રસોઈ બનાવી નાખીએ. એટલે આ બધી જે બદલાવ છે પેરેન્ટિંગ. પ્લીઝ નેક્સ્ટ. તો પેરેન્ટિંગ મારી દ્રષ્ટિએ બહુ જ બધું છે. પહેલી વાત છે પાલન પોષણ છે. મારે કહેવું જોઈએ કે જીવનમાં પોષણ જે છે, વેલનેસ છે, વેલબિંગ છે, ફિઝિકલી ફિટનેસ છે. ભારતીય આપણી પરંપરામાં કહીએ તો અન્નમય કોષ જે છે આપણો, એ અન્નમય કોષ બહુ જ મહત્વનો છે.
માતા પિતા તરીકે માફ કરજો પણ મારે કહેવું જોઈએ કે આપણે રવિવાર આવવાનો હોય તો શનિવારના દિવસથી પ્લાન કરીને કહીએ છીએ કે આ રવિવારે આ હોટલમાં જવાનું છે, આ રવિવારે આ ખાવા જવાનું છે, અહીંયા નવી હોટેલ થઈ છે. રીલ્સ જોઈને આપણે બાળકોને ઇન્ડિક્ટ કરીએ છીએ. ધેટ્સ અ વેરી બેડ. જો તમે ઈચ્છતા હો કે તમારું બાળક તેજસ્વી બને અને એની સાથે ઉર્જાવાન બને, આપણે તો એવું કહીએ છીએ કે જ્યારે માતા એ પોતાના હાથથી રસોઈ બનાવે છે તો એ રસોઈ છે તે ઔષધનું કામ કરે છે. અને આ ઔષધ અને એની સાથે રહેલી એની ભાવના કે આ ભોજન ખાવાથી મારો દીકરો કે મારી દીકરી કે મારા પરિવારના લોકોમાં કેવા ગુણો આવશે. તમે જુઓ કેટલી ઉદાત્ત ભાવના આપણી સંસ્કૃતિમાં રહેલી છે. અને આવા ભાવ સાથે બનતી રસોઈ છે ને એ સાહેબ પ્રસાદ કહેવાય, એ ભોજન ન કહેવાય. એટલે દરરોજ જ્યારે આપણે બાળકનું પેરેન્ટિંગ વિચારીએ છીએ તો માતાઓ મારે તમને કહેવું છે કે અમુક સરળ કહી શકાય તેવા રસ્તાઓ મહેરબાની કરીને ટાળજો. તમારું આખું દિવસની દિનચર્યા બનાવજો. કદાચ કોઈ કામ તમે કરતા હશો તો એમાં થોડો સમય વધારે કાઢીને પણ બાળકને જરૂરી સાત્વિક કશું ખવડાવજો. દરરોજ મેગી નો બનાવતા. એટલે એક મિત્રએ કહ્યું હતું મનીષભાઈ, એ કે સાહેબ સારું થયું આ મેગી આવી એ પેલા મોટા થઈ ગયા. અને સારું થયું કે આ મોબાઈલ આવ્યો એ પેલા ભણી લીધું. બાકી હવે આમાં કઈ ભણી શકાય તેવું નથી. જો કેમ? કારણ કે ઈચ એન્ડ એવરી મોમેન્ટ આપણું માઇન્ડસેટ, હું વાત કરીશ હમણાં, ન્યુરોસાયન્સ કહે છે કે ઇટ્સ અ વેરી ડેન્જરસ. આ જે બધું આપણી ત્યાં ચાલી રહ્યું છે, આઈ થિંક ઇટ્સ આઈ ઓપનર પ્રોગ્રામ. જો તમે મેં કહ્યું તેમ પૂરા દિલથી અહીંયા બેઠા છો તો આ ક્ષણો છે એ તમારી આંખ ખોલશે અને ખુલવી જોઈએ. કારણ કે આપણે ત્યાં બાળકનું પાલન પોષણ અને એની સાથે જોડાયેલો શબ્દ છે કેર, કાળજી. નોટ ઓનલી ફેસિલિટી, કાળજી. સાહેબ બાળકનો ચહેરો સહેજ બદલાય ને તો તમને ખબર પડવી જોઈએ. એનો મૂડ સહેજ બદલાય તો તરત કહેવું જોઈએ બેટા શું થયું. અને હું તો ત્યાં સુધી કહું છું કે તમારું શેરિંગ એવું હોવું જોઈએ, તમારો સંવાદ એવો હોવો જોઈએ કે તમે કહો એ પહેલા બાળક આવીને કહી દે પપ્પા આજે આવું થયું. જ્યારે બાળક એક શબ્દ બોલે છે કે આજે મને મૂડ નથી, તો સમજી લેવું કે તમે એને જાણી શક્યા છો, તમે એને ઓળખી શક્યા છો. પણ અફસોસ કે આપણે ત્યાં કેટલીક ન રહી શકાય તેવી બાબતોમાં વ્યસ્ત રહેતા માતા પિતાના કારણે બાળકો સુસાઇડ સુધી પહોંચ્યા છે. સાહેબ મેં મારા એક આર્ટિકલમાં લખ્યું છે કે માતા પિતા સમાજની નિષ્ફળતાનો પુરાવો એ બાળકનું સુસાઇડ છે. સાહેબ આપણે સૌએ શરમ અનુભવવા જેવો મુદ્દો છે કે આપણું બાળક આપણને કહેવાને બદલે કોઈ બીજા સાથે શેરિંગ કરે છે. પણ હા, બહુ જ ઓછા લોકો એવા એમ કહેવાય નસીબદાર હોય. તમે સૌ નસીબદાર છો કે તમારું બાળક લક્ષ્મણ જ્ઞાનપીઠમાં ભણે છે. કારણ કે જ્યાં પ્રત્યેક વ્યક્તિમાં સંવેદના હોય. જો શિક્ષકની સંવેદના બહુ મહત્વની છે અને એ સંવેદનાના કારણે એટલીસ્ટ એના ટીચરને તો બાળક કહેશે કે સાહેબ મને આવું થયું કે મેડમ મને આવું થયું. એક સરસ પ્રસંગ મારે તમને કહેવો છે મિત્રો. વિચારો કે એક પેરેન્ટ્સ જે વર્તન કરે ઘરમાં તો એ વર્તનની કેટલી બધી અસર હોય છે. અમારે ત્યાં પ્રી સ્કૂલ ચાલે, એટલે પ્રી સ્કૂલની અંદર એક બાળક આઈ થિંક શિશુ 2માં હતો બેન, એટલે 4-4.5 વર્ષનો એ બાળક હતો. એ આવે અને એકદમ નિયમિત વિદ્યાર્થી, એટલો સરસ મજાનો સ્માઇલિંગ એ બાળક, એને જોઈએ ને તો આપણો દિવસ સુધરી જાય. અને એ બાળક અચાનક જ ક્યાંક એનો મૂડ ચેન્જ થયો. જે ક્યારેય ચિંતામાં ન હોય, જે ક્યારેય આમ ઉદાસ હોય એવું ન જોવા મળે. અને મનીષભાઈ એક દિવસ આ સત્ય બનેલી ઘટના અમે અનુભવી એ તમને કહી રહ્યો છું આજે. અને એ બાળક અચાનક 1-2 દિવસથી ખૂબ ઉદાસ રહે. એને કોઈ પ્રવૃત્તિ કરાવવામાં આવે તો એ પ્રવૃત્તિમાં બિલકુલ ન જોડાય. અને પછી સહજ રીતે ટીચરે પહેલા પ્રેમથી કીધું બેટા તું આ કર ને, આમ તો રોજ કરે છો, આજે કેમ નથી કરતો, આમ તેમ. અને થોડો વધારે આગ્રહ કર્યો તો એ વિદ્યાર્થીએ જોરથી ચિલ્લાઈને કીધું એક ઝાપટ નાખી દઈશ ને. ટીચર શોક્ડ કે આ બાળક એવું બોલ્યું કે એક ઝાપટ છોડી દઈશ.
ટીચરે મને આવીને કહ્યું, સાહેબ આજ તો આવું થયું, આ બાળકે આવું કર્યું. કારણ કે હું ઓળખું એ બધાને, હું એને વાર્તા કહેવા જતો હતો. એટલે કીધું કે સારું, આપણે એના મમ્મી લેવા માટે આવે ને ત્યારે મને બોલાવજો. અને પછી જ્યારે એના મમ્મી આવ્યા ત્યારે શિક્ષિકાએ વાત કરી ત્યારે બેનની આંખમાં આંસુ હતા અને એણે એવું કહ્યું કે બેન સાચી વાત છે, છેલ્લા 2 દિવસથી અમારા હસબન્ડ વાઈફ વચ્ચે બહુ ઝઘડો ચાલે છે અને એના પપ્પા વારંવાર મને ગુસ્સે થઈને એવું કહે છે કે તને એક ઝાપટ ચોડી દઈશ ને. અને બીજું એના બાળકે પણ પછી કહ્યું કે મારા પપ્પા વારંવાર એવું કે તને તારા પપ્પાના ઘરે મૂકી આવીશ, તને જેલમાં મોકલી દઈશ. સાહેબ કલ્પના કરો, એક બાળ માનસ ઉપર આ વાતની કેટલી ગંભીર અસર પડે છે. મારી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે, પ્લીઝ આપણું દાંપત્ય જીવન અને એની અસર આપણા બાળક ઉપર આવી તો ન જ પડવી જોઈએ. સાહેબ તમે વિચારો કે જે વાત એની અસર કાઢતા અમારે 1.5 થી 2 મહિનાનો સમય લાગ્યો. નૈનાબેન 2 મહિના જેવો સમય આ બાળકને રૂટીનમાં લાવતા, એના ચહેરા પર સ્માઇલ લાવતા અમે થાકી ગયા. આપણી પાસે ક્લાસમાં બેસેલા વિદ્યાર્થીઓ, મારે આ સૌ ટીચર્સને કહેવું છે કે આપણા ક્લાસમાં બેસેલા વિદ્યાર્થીના મનને એકવાર ઓળખી લ્યો ને તો મને નથી લાગતું કે દુનિયામાં એનાથી મોટો એવોર્ડ બીજો કોઈ હોય. સાહેબ આ સૌથી મોટો એવોર્ડ છે કે તમે તમારા બાળકના મનને ઓળખો. અને આ વસ્તુ મારે માતા પિતાને પણ કહેવી છે સાહેબ કે તમે જે કાંઈ છો, તમે જે કાંઈ કરો છો, પણ સૌથી પહેલું યાદ રાખીએ કે આપણે કોઈકના માતા કે પિતા છીએ સાહેબ. અને એમાં પણ બાળકની હાજરી હોય ને ત્યારે થોડી વાર તો કમસે કમ શાંતિ રાખજો. કારણ કે આવા બાળકો, એક સંશોધન થયું છે કે જેના માતા પિતામાં ખૂબ ઝઘડો અને તંગદિલી હોય, આવા બાળકોના લગ્ન જીવન સારા નથી ચાલતા સર. ધેટ્સ ધ રિસર્ચ. એટલે અહીંયા આધાર રાખે છે આપણી ઉપર કે આપણા બાળકો સાથેનો આપણો વ્યવહાર કેવો છે. અહીંયા કાળજી કે કેરની વાત છે. તમે જુઓ કે જ્યારે પતિ પત્ની એકબીજાની સંપૂર્ણ સંભાળ રાખતા હોય, કાળજી રાખતા હોય, તો બાળક આપોઆપ એ કાળજી શીખે છે, સમજે છે. પપ્પા થાકીને આવે તો એની પાસે બેસીને પ્રેમથી બાળક વાત કરે, કારણ કે એને ખબર હોય કે મારા પપ્પા આખો દિવસ શું કરે છે. હા, પ્લીઝ નેક્સ્ટ. પ્રેમ અને સુરક્ષા આપવાની છે સૌથી મહત્વની વાત. દુનિયામાં એવું કહેવાય કે કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય એને તમે આમ બધાને ગમતું શું છે કે પ્રેમ. એ સાવ નાનું બાળક હોય કે 80 વર્ષના દાદા કે દાદી હોય, તમે એને પ્રેમથી એનો હાથ પકડીને વાત કરો તો એને કેવી મજા આવી જાય સાહેબ. સેજ અનુભવ આપણા ઘરે આપણા વડીલો હશે, એના એ બીમાર હોય, એની અવસ્થા, કારણ કે વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે. વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે. અને એ સમય એની સાથે 5 મિનિટ હાથ પકડીને હસીને વાત કરો કે મમ્મી શું થયું, અથવા દાદા હોય તો એની દાદા આજ તમારા માટે હું ચોકલેટ લાવ્યો છું. મને આનંદ થાય કે હમણાં જ મેં જોયું તો એક મિત્રએ એના 80 વર્ષના બાનો જન્મદિવસ હોટલમાં ઉજવ્યો. જો આપણે જેવા આપણા માતા પિતાને સાચવીશું, આપણું બાળક એવું જ આપણને સાચવવાનું છે, યાદ રાખજો. બાકી સીધું એનું રિફ્લેક્શન તમને એના વ્યવહારમાં મળશે. એક સરસ પ્રસંગ છે, હું ટૂંકમાં કહીશ, મારે બહુ જ બધી વાત તમારી સાથે કરવી છે. એક વખત એક ફેમિલી છે, એ કારમાં બેસીને જતું હતું અને ખૂબ સંપન્ન પરિવાર, રવિવારનો દિવસ હતો અને સરસ મજાની હોટલમાં જમવા જવાનું હતું. અને પછી બાળક છે એ પાછળની સીટમાં વચ્ચે બેઠું હતું, મમ્મી પપ્પા બંનેની પાસે આમ હાથ રાખીને. અને જસ્ટ એક સિમ્પલ સંવાદ થયો. હસબન્ડે પૂછ્યું કે આપણે આજે કઈ હોટલમાં જવું છે, તો કે આપણે અહીંયાથી 15 કિલોમીટર દૂર આમ સરખેજને આમ વટીને એક નવી હોટલ બની છે, ત્યાં જઈએ. બીજો પ્રશ્ન હસબન્ડે પૂછ્યો, તો બાને આજે ક્યાં જમવાનું, બાની જમવાની શું વ્યવસ્થા કરી, કારણ કે બા સાથે નહોતા. એટલે પેલા જે વાઈફ હતા એમણે એવું કહ્યું કે આજે છે ને આપણી બાજુમાં પેલું રામદેવ પીરનું મંદિર છે ને, ત્યાં મંડપ છે, એટલે બા તો ત્યાં ભંડારો હશે તો ભંડારામાં જમી લેશે. ઓકે, આ વાત ત્યાં પૂરી થઈ. થોડીક વાર થઈ, નવી વાત આવી અને વાત થઈ કે હવે આપણે નવું મકાન લેવાનું છે, તો ક્યાં લેવું છે, આ છે તે છે. બાળક વચ્ચે બોલ્યું એ કે મમ્મી એક વાત કહું હું, તા કે શું, તા કે આપણે નવું ઘર જ્યાં પણ લઈએ ને નજીક મંદિર હોય ને એવી જગ્યાએ લેવું છે. સમજાય છે? તો કેમ બેટા મંદિર નજીક હોય ત્યાં લેવું? પછી હું ને મારી વાઈફ બહાર જમવા જઈએ તો મમ્મી તને
સમજાઈ ગયું ને બધું? બસ આવી નાની નાની વાતો ઘરે લઈને આજે જવાની છે. અને હા, આજે સૂતા પહેલા જો આમાંથી એક પણ વિચાર ક્લિક થાય ને તો પ્લીઝ એને લખી રાખજો. મેં તો મારા ઘરે એક નૈનાબેન સોફ્ટ બોર્ડ રાખ્યું છે, રસોડામાં જ રાખ્યું છે, ને એમાં લખી જ નાખવાનું. કાંઈ વિચાર આવે ને તો ટપકાવવાનો. દીકરાએ વાંચે ને વાઈફે વાંચે. તો તમે એવું કશું કરજો એવી મને શ્રદ્ધા છે. પ્લીઝ. નેક્સ્ટ, શિક્ષણ અને મૂલ્યો. જો મૂલ્યો કંઈ ચોપડીમાં વાંચી ન આવે. હા, મૂલ્ય છે ને એ તો જીવવાનું હોય. આપણે એવું કહીએ કે સાચું બોલવાનું, પણ આપણે જ ઘરે આપણા બાળકની સામે આપણા બોસનો ફોન આવે ને એમ કે કેમ મોડું થયું, અને આપણે ફોનમાં બસ સાહેબ હું નીકળ્યો હતો પણ પંચર પડ્યું ને એટલે મોડું થયું. છોકરો જો એક બરાબર છે, ડન. પછી એ જ્યારે ટ્યુશનમાં જાય ને કોઈ કારણથી મોડું કરે એટલે તમારે સમજી જવાનું કે જે આપ્યું હતું તે પાછું આવ્યું. એટલે મારી દ્રષ્ટિએ પેરેન્ટિંગ છે ને એક્શનનું રિફ્લેક્શન છે. તમે જેવું વર્તન કરો છો એવું બધું જ કરશે. એટલે મને લાગે છે કે ખરેખર તો પેરેન્ટિંગ ડાયરી હોય. એક તમે દરરોજ તમારા બાળક સાથેના વ્યવહારો લખતા જજો, અને પછી તમે જ્યારે 50 કે 60 ના થાવ ત્યાર પછી એનું એક એક પાનું ખોલજો. એટલે તમે જે 20 વર્ષ પહેલા આપ્યું હશે એ બધું ડબલ થઈને વ્યાજ સાથે તમને બાળક આપવાનું છે. બરાબર? એટલે આપણી ઉપર આધાર રાખે છે કે કેવી રીતે. નેક્સ્ટ પ્લીઝ. શિસ્ત. કોને શિસ્ત કહીએ આપણે? અહીંયા કઈ શિસ્ત એટલે કોઈ આમાં મિલિટરી ટાઈટ શિસ્તની વાત નથી. શિસ્ત એ તમારું વ્યક્તિગત અનુશાસન છે. તમે કારમાં ફરવા જઈ રહ્યા છો અને તમે કોઈ વેફર ખાધી અને તમે એ પ્લાસ્ટિક છે તે બહાર નાખી દીધું, કંઈ જ નહીં, એમાં બધું જ દ્રશ્ય ક્લિયર છે. બાળકે જોયું કે કચરો આમ જ ન ખાય. પછી એના શિક્ષક ગમે તેટલું સ્કૂલમાં કહે ને એના ગમે તેવા પ્રોગ્રામ્સ થાય, પણ બાળક સમજે કે મારી મમ્મી કચરો બહાર નાખ્યો. આ અનુશાસન છે. નાની નાની વાતમાં આપણે આપણી વસ્તુ લીધેલી ઘરમાં યોગ્ય જગ્યાએ મૂકીએ છીએ. આપણા કપડાં આપણે યોગ્ય રીતે સંકેલીએ છીએ. જો આ વાત કરું છું તો કંઈ ખાલી માત્ર બહેનો પૂરતું નથી હો ભાઈઓ, આ બધી આપણી પણ જવાબદારી છે. કારણ કે માતા પિતા, દીકરા દીકરીઓ બધું જોવે છે કે પપ્પા માત્ર ઓર્ડર કરે છે કે પાલન કરે છે. એટલે હું તો એવો પ્રયોગ કરું છું કે મહિનામાં એકાદી વખત રસોડામાં હું મારી દીકરી સાથે જાઉં. મને આવડતું ગમતું કે ન આવડતું હોય તો વિડીયોમાં જોઈને પણ હું કોઈ શાક બનાવું છું. હું ક્યારેક ગાંઠિયા બનાવું છું જાતે મારી દીકરી સાથે. એ મારી દીકરી માટે બેસ્ટ ટાઈમ છે. જુઓ તમે, એટલે અહીંયા અનુશાસન ક્યું છે. તો એક સરસ પ્રસંગ હતો એક વિશ્વના કોઈ દેશનો. એક દિવસ મોડી રાત્રે એક દાદા છે એ પોતાના પૌત્રની સાથે 4 રસ્તા પર નીકળે છે. લાલ લાઇટ હતી, કોઈ ટ્રાફિક નહોતું, છતાં એ દાદા ઊભા રહ્યા. બાજુમાંથી વાહન નીકળ્યું તો એને ઊભી રાખીને પૂછ્યું કે એ દાદા, આ બધું ખાલી પડ્યું છે, નીકળી જાવ ને, ક્યારના ઊભા છો ગાંડાની જેમ? ત્યારે એ દાદાએ જે જવાબ આપ્યો હતો, સાહેબ મને લાગે છે કે પેરેન્ટિંગનો એ બેસ્ટ કહી શકાય તેવો લેસન હતો. એણે કહ્યું કે હું તો અત્યારે કદાચ આમાં નીકળી જઈશ, પણ આ મારી સાથે જે મારો પૌત્ર છે એ કાલ સવારે રેડ સિગ્નલ હોય તોડીને નીકળે, તે ક્યારેક કોકનો જીવ જાય અથવા એને હાનિ થાય તો એ મારું આપેલું ખોટું શિક્ષણ ગણાય. એટલા માટે હું આ નિયમ નહીં તોડું. આ શિસ્ત છે. આ શિસ્ત છે મિત્રો. આપણે આપણા અનુશાસનથી કરવાનું છે. કોઈ કહે ને જીવન કેવું જીવવું જોઈએ, તો સાહેબ આપણા બાળકને આપવા માટે બીજાનું ઉદાહરણ ન લેવું પડે. આ સૌથી મોટું જીવન છે. એટલે તમે કહી શકો કે હું જે જીવ્યો છું એ મારા બાળકને આપવાનું છે. આપણે જ બધું ખોટું ખોટું નામ તેમ ચલાવતા હોઈએ. આજે જઈને ડાયરીમાં લખજો, અને જો કંઈક એવું આવતું હોય ને તો ડિલેટ કરી દેજો. સુધારો આજથી જ. જે કાંઈ વિચાર આવે છે આજથી જ કરીએ. નેક્સ્ટ પ્લીઝ. શિસ્તની સાથે સ્વાસ્થ્ય અને પોષણ મેં વાત કરી. નેક્સ્ટ પ્લીઝ. સ્વતંત્રતા અને કૌશલ્ય. જો આપણે બાળકને જ્યારે ઉછેરીએ છીએ ત્યારે કેટલીક ફ્રીડમ એને આપવાની છે. મને બહુ દુઃખ થાય કે કેટલાક પેરેન્ટ્સ એટલું બધું ઓવર પેરેન્ટિંગ કરે છે કે જાણે બધું જ પોતે માથે લઈ લેતા હોય તેમ. મેં જોયું છે કે એવો ટ્રેન્ડ રહ્યો છે નૈનાબેન, કે બાળકને સવારમાં બસ આવે ને એટલે શેરીના નાકે પેલી મમ્મી કે પપ્પા મૂકવા આવે. એટલે બાળક એ બિંદાસ ઓલે આમ આટા મારતું આવે ને, તેનો ભારેખમ થેલો છે એ મમ્મી પપ્પાએ લીધો હોય. અલા, જે અત્યારે પોતાનું બેગ નહીં ઉપાડી શકે એ જિંદગીના ટેન્શન શું ઉપાડવાનું છે? તમે એને એટલો સક્ષમ તો બનાવો સાહેબ. શું કામ એને માઇકાંગલો બનાવો છો? મને તો સમજાતું નથી. ક્યાં સુધી સ્પૂન ફીડિંગ કરાવશું? શું તમે ઈચ્છો છો કે તમારું બાળક સાવ માઇકાંગલું બને? સાહેબ, ચેલેન્જનો જમાનો છે. 21st સેન્ચુરી એ ચેલેન્જીસ અને પડકારોનો જમાનો છે. તમારે એને કોઈ પણ પ્રકારની સ્થિતિ માટે તૈયાર કરવાનો છે તમારા બાળકને.
અને આ કરવા માટે પહેલી જ જરૂરિયાત, ગુણવંત શાહ બહુ સરસ કહેતા મનીષભાઈ, કે આપણે આપણા બાળકો પાસેથી મથામણ નામની યુનિવર્સિટી છીનવી લઈએ છીએ. સાલું એને કંઈ મથવા જ નહીં દેવાનું, એને કોઈ દી પરસેવો જ નહીં પાડવા દેવાનો, એને કોઈ દી મેદાનમાં મોકલવાનો જ નહીં, બધું એસી વાળું. આપણે બધા અત્યારે મોટા ભાગે 30 થી 40 વર્ષના જે લોકો છે, આપણે બધા બાળપણથી એસીમાં રહ્યા છીએ, અને એની શું અસર થાય છે આજે ખબર પડે છે ને. એસી ન હોય તો શું થાય છે, ક્યારેક કલાક લાઈટ જાય તો શું થાય છે. એટલે પ્લીઝ બાળક સાથે જ્યારે તમે એનો એકદમ બેસ્ટ ઉછેર કરવા માંગતા હો, તો મારી આપ સૌને વિનંતી છે કે બાળકને શક્ય હોય ત્યાં સુધી જીવનની બધી જ વાસ્તવિકતા એને અનુભવવા દો. એને ક્યારેક વાડીએ મોકલો, એને પ્રકૃતિમાં રહેવા દો, એની સાથે રમો, એની સાથે પરસેવો પાડો, એની સાથે આપણું પોતાનો બગીચો કે કાંઈ નહીં તો ફ્લેટમાં કુંડા હોય તો એને ખોતરવાનું કે એમાં કંઈક માવજત કરવાનું, પાણી પાવાનું, આવું બધું કામ કરો. જો આવું કરીશું તો સાચા અર્થમાં એ પેરેન્ટિંગ છે. એટલે પેરેન્ટિંગ કાંઈ આમ કોઈ એવી ઉપરથી આવેલી કોઈ એવી જાદુઈ ચિરાગ નથી કે જે થાય. ઘરમાં દરરોજની નાની નાની પ્રવૃત્તિ એ તમારા બાળકને એક દિવ્ય જીવન આપે છે, એવા વિશ્વાસ સાથે નેક્સ્ટ, સમય અને ધ્યાન. સમય આપવું બહુ જ મહત્વનું છે. મને બહુ જ બધું યાદ આવે છે, ખબર નહીં કે સમય કેટલો પ્રેશિયસ હોય છે સાહેબ, કેટલો પ્રેશિયસ હોય. એક બાળકે એક વખત એના પપ્પાને આવીને કીધું કે પપ્પા તમને દિવસના કેટલા રૂપિયા મળે નોકરીએ જવાના? કે તાર શું કામ છે ભાઈ, કે નહીં કે ખોટી લપ ના કર, અત્યારે મારે કામ છે, ઓફિસનું કામ કરું છું. ના પપ્પા કયો તો ખરા, તક મને 2000 રૂપિયા મળે, જા. અને બાળક પોતાના ગલ્લા તોડીને એમાંથી ભેગા કરેલા 2000 રૂપિયા લઈને આવે અને એના પપ્પાને એવું કે, આ લ્યો પપ્પા 2000 રૂપિયા, મને તમારો એક દિવસ આપો. આ ઘટના શું કહે છે કે આપણા બાળક માટે તો પૈસા કરતા શું અગત્યનું છે? સમય અગત્યનો છે. અને એ જેના માટે તમે કમાઈ રહ્યા છો, હા એવું થાય ને કે અંતે તો આપણે જીવનમાં કમાયેલી વસ્તુમાંથી મને નથી લાગતું 30% વધારે વાપર્યા હોય. હા, અને આ એવા પેરેન્ટ્સ સાથે હું સંવાદ કરી રહ્યો છું કે જેણે પરસેવાની કિંમત જાણી છે, જે પોતે બ્રાન્ડેડ ક્યારેય નહીં પહેરતા હોય પણ પોતાના દીકરાને એ બ્રાન્ડેડ આપશે. આ એવા પેરેન્ટ્સ સાથે હું ચર્ચા કરી રહ્યો છું. હા, કદાચ હવે પછીની 20 વર્ષ પછીની જનરેશન જુદી હશે, ત્યારે મારે આ વાત નહીં કરવી પડે, પણ આવા સંજોગોમાં આપણે એને ટાઈમ આપવાનો છે. મારા પોતાના જીવનની વાસ્તવિક ઘટના કહું મિત્રો, હું આમ વર્ક પ્રત્યે ડેડિકેશનથી કામ કરું. મને એમ થાય કે કોઈ પણ કામ સમય જોયા વગર આપણે એને કરીએ. એક દિવસ 8 વાગ્યા સુધી હું મારી ઓફિસ પર રહ્યો. મારી દીકરીના 1 કે 2 કોલ આવ્યા, તો એક અર્જન્ટ મિટિંગમાં હતો. મનીષભાઈ હું ફોન ન રિસીવ કરી શક્યો, પણ મેં એ વાતને લાઇટ લીધી. પરિણામ એવું થયું કે મારા ઈમેલમાં મારી દીકરીએ મને મેઇલ કર્યો, પપ્પા ઘરે આવો ને. તમારી સામે આજે જાહેરમાં કહેતા મને એ વાત સમજાય છે, અને મને સમજાણી એટલે હું તમને કહી રહ્યો છું કે આ કેવી ક્ષણ હોય. ફરીવાર ક્યારેય મારી દીકરી આવું ન કરવું પડે, ધ્યાન મારે રાખવાનું છે. અહીંયા કહેવાનું તાત્પર્ય કે સમય છે ને એની બહુ જ વેલ્યુઝ છે. પ્લીઝ નેક્સ્ટ. સામાજિક વિકાસ. બાળક હળી ભળીને રહે. મોટા ભાગે એવું થતું હોય છે કે આપણે બાળકો શેરિંગ ઓછું કરે. હા, આપણે પોતે નાના બાળકો નાસ્તો લઈને ગયા હોય તો મોટા ભાગે મેં જોયું છે, હવે આપણે બધા સંપન્નતા તરફ છીએ એટલે ડ્રાયફ્રૂટનો નાસ્તો આપ્યો હોય, બાળક એકલો ખાતો હોય, બાજુમાં એક બાળક સેવ મમરા ખાતો હોય. જુઓ તો ગમે તે વસ્તુ હોય અને શેરિંગ કરીને ખાતા શીખવાડવું, હળી ભળીને રહેતા શીખવાડવું, આપણે શીખવાડવું પડશે. નેક્સ્ટ. હું થોડું ઝડપથી ચાલુ. આઈ થિંક ધેર આર લોટ્સ ઓફ થિંગ્સ. ઘણી બધી સમસ્યાઓ આપણી વચ્ચે પેરેન્ટિંગની છે. તો પહેલી જ સમસ્યા સૌથી મહત્વની છે તે ટેકનોલોજીનો ઉપયોગ છે. અહીંયા બેઠેલા પેરેન્ટ્સમાં મારે પૂછવું છે કે તમારા અહીંયા કેટલા લોકોના મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ ઓન છે? તમને ખબર પડે કે તમે કેટલા કલાક સોશિયલ મીડિયા વાપર્યું છે? કોઈને ખબર છે? યસ પ્લીઝ. આઈ થિંક બહુ જ ઓછા 4-5 મિત્રો માત્ર હાથ ઊંચો કરી રહ્યા છે કે જેના મોબાઈલમાં સ્ક્રીન ટાઈમ છે તે ઓન છે. બરાબર, બાકીના મિત્રોમાં નથી. તમે ક્યારેય કલ્પના કરી છે કે તમે દિવસની કેટલી કલાક ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કે પછી વોટ્સએપમાં કાઢો છો? જે સમય તમારે તમારા બાળકને આપવાનો છે એ સમય તમે સોશિયલ મીડિયામાં કાઢો છો, અને બહુ જ મોટી ચેલેન્જ છે. બાળકો પણ બહુ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ. અમારું એક સંશોધન હમણાં જ દિવ્ય ભાસ્કરમાં આવ્યું.
તો મેં મારી પ્રી સ્કૂલના વિદ્યાર્થીઓનું જે સંશોધન કર્યું એમાં જોવા મળ્યું છે 83% બાળકો જે છે ફાઉન્ડેશનલ સ્ટેજના એને જમવા માટે મોબાઈલ જોઈએ છીએ સાહેબ. મોબાઈલ ન આપો, સામો મૂકો નહીં તો એ બાળક જમતું નથી. અને આ બહુ જ ખરાબ કહી શકાય તેવું છે. એટલા માટે કારણ કે બાળક શું ખાય છે એને એના સ્વાદેન્દ્રિયનો પરિચય જ થતો નથી. મોટા ભાગે આપણે હોટલમાં જઈએ તો જોઈએ છીએ કે આસપાસના ટેબલમાં તમે જુઓ તો પેરેન્ટ્સ છે એ મોબાઈલ રાખીને બાળક સચવાઈ જાય, આપણે આપણું કામ કરી શકીએ. એટલે આવું ન થાય તેની કાળજી રાખવી જોઈએ. નેક્સ્ટ, સમયની અછત છે આપણી બધા પાસે, હું જાણું છું, પણ મેં કહ્યું તેમ સૌથી મહત્વનું છે એ આપણી પ્રાયોરિટીઝ છે. અને બાળકથી વધારે અગત્યનું બીજું દુનિયામાં કાંઈ જ ન હોય. નેક્સ્ટ, શિક્ષણનો ભાર છે. તમને એવું થશે કે સાહેબ આમ બહુ ધ્યાન ન દઈએ, બહુ કમાઈએ નહીં તો આવનારા દિવસોમાં તકલીફ પડે, મોંઘવારી બહુ છે, બધું જ જાણું છું. પણ યાદ રાખો કે સંસ્કાર છે ને એ જીવનમાં બહુ જ કામ લાગે છે. મારા પોતાનો અનુભવ રહ્યો છે. મારા મમ્મી 4 ધોરણ પાસ હતા, એ બિલકુલ એને કશું આવડતું નહોતું. અને સવારમાં જ્યારે ચૂલા પર એ ભાખરી બનાવતા હોય ત્યારે એક નિત્યક્રમ એનો હતો. અને નિત્યક્રમ એવો હતો, અમે 4 ભાઈ બહેન હતા કે તમે જ્યાં સુધી તારો ભાખરીનો વારો ન આવે ત્યાં સુધી તારે ચોપડી લઈને વાંચવાનું અને પરિણામ મોટેથી વાંચવાનું. મમ્મીને તો આવડતું નહોતું. મનીષભાઈ તમે જુઓ, એક માતાના મનમાં કેટલું રહેલું છે કે ભાઈ તારે વાંચવાનું, એને એટલી જ ખબર હતી. એને ક્યારે શું વાંચ્યું એ પૂછ્યું નહીં, કારણ કે એ તો એક જુદા જમાનાની માતા એમ. પણ હા, એણે હંમેશા એવું કીધું બેટા વાંચવાનું છે. અને પરિણામ કે મને 4થા ધોરણથી મારી ફ્લુઅન્સી, મારું બોલવાનું હાવભાવ એ બેસ્ટ થઈ શક્યા. અને હું ગૌરવથી કહી શકું કે આજે તમારી સમક્ષ ઉભા રહીને હું બોલી શકું છું તો એનો શ્રેય મારી માને જાય છે. ધેટ ઇઝ ધ રોલ ઓફ અ મધર. તમારી ગમે તેટલી વ્યસ્તતા હોય સાહેબ, પણ આ તમારે કરવાનું છે. અને તમે નહીં કરો, આ ટ્રેન જો ચૂકાઈ ગઈ ને સાહેબ, તો જિંદગીભર માત્ર અફસોસ રહેવાનો છે, બીજું કાંઈ જ નથી રહેવાનું. નેક્સ્ટ, મૂલ્યોનું ધોવાણ થયું છે જાણીએ છીએ ને એનું કારણ આપણે પોતે છીએ. કારણ કે આપણે જે નથી કરતા એ આપણું બાળક ક્યારેય કરવાનું નથી. બરાબર. નેક્સ્ટ, માનસિક સ્વાસ્થ્ય. આપણે બધા, પહેલી વસ્તુ હેપીનેસ છે મિત્રો. મારે કહેવું જોઈએ કે ભારત છે હેપીનેસ ઇન્ડેક્સમાં બહુ પાછળ છે. આપણે લોકો કામને ક્યાંક વેઠની જેમ કરીએ છીએ. જો જે કામ કરવાનો આનંદ હોય, કામ કરવાનો આનંદ હોય, ઘણા લોકો કહે કે આ કામ પતી ગયું એમ, તો એને પતાવી જ દીધું હોય પછી. એટલે કામનો આનંદ લેતા શીખીએ. જ્યારે જે સમયે જે કરીએ છીએ તેનો આનંદ આપણે લઈએ તો મને લાગે છે કે બહુ મહત્વનું કામ થાય. નેક્સ્ટ, એકલતા છે. જો બધું જ મળે છે આપણને, પણ જેના ખભે માથું નાખીને રડી શકીએ ને એવા સ્વજનો નથી મળતા. જેની સાથે બેસીને હસી શકીએ તેવા મિત્રો નથી મળતા. અફસોસ કે આપણા બાળકને રડવા માટે બીજાનો ખભો ન શોધવો પડે. યાદ રાખજો, એટલીસ્ટ ત્યારે તમે માતા કે પિતા તરીકે ઉપસ્થિત હશો તો મને લાગે છે કે જીવન બહુ સરસ થશે. નેક્સ્ટ, 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 ઓનલાઈન સુરક્ષા બહુ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે. હા, આપણું બાળક મોબાઈલમાં શું જોવે છે એનું ધ્યાન રાખજો. શક્ય હોય તો બાળકને પોતાની પાસે સુવડાવજો. જેટલી આ રૂમની પ્રાઇવસી આવી છે ને એટલા જ પ્રશ્નો વધ્યા છે. અને જો તમારું બાળક ટીનેજ હોય તો ખાસ યાદ રાખીએ, એને આપણી પાસે રાખીએ. અને એના મોબાઈલમાં પેરેન્ટિંગ સેટિંગ અચૂક જોઈએ. હવે બધા જ સોશિયલ મીડિયામાં પેરેન્ટિંગ સેટિંગ ખૂબ સારા અવેલેબલ છે. ગૂગલના પણ બહુ જ સારા ફીચર્સ છે. મને લાગે કે એના માટે એક અલગ સેશન હોવી જોઈએ જેથી તમને બધી જ વસ્તુ ડિસ્ક્રાઇબ કરી શકાય. પ્લીઝ, પેરેન્ટિંગ સમસ્યાને કેમ ઉકેલવી, હું ઝડપથી ઉકેલ તરફ જઉં છું. આઈ થિંક 10 મિનિટ ખરી, આપણે પૂરું કરીએ. હા પ્લીઝ. નેક્સ્ટ, સ્ક્રીન સમય મર્યાદિત કરીએ. અને મારે આપ સૌને કહેવું જોઈએ કે પહેલી શરૂઆત આપણાથી કરીએ. બિનજરૂરી બિલકુલ મોબાઈલ લઈને ન બેસીએ. મારી દીકરીએ એનું સરસ મજાનું સોલ્યુશન આપ્યું. એ કે પપ્પા સાંજે તમે ઓફિસેથી આવો ને એટલે આપણે એક ડાઇનિંગ ટેબલ પાસે ટોપલી રાખીશું, જેમ ફ્રૂટ બાસ્કેટ છે એવી રીતે એક બાસ્કેટ રાખ્યું અને કહ્યું કે તમારે બધાય આપણે મોબાઈલ એમાં મૂકી દેશું પપ્પા. બહુ અનિવાર્ય રિંગ આવે તો વાત કરીને ફોન ત્યાં મૂકી દેવાનો. મને ગમ્યું કે આવી ટોપલી આપણા બધાના ઘરે હોવી જોઈએ. હા, જેથી કરીને તમે ઘરે આવ્યા છો તો હવે ઘરના સભ્યો સાથે રહ્યો ને. ફેસબુક તો આજીવન તમારી સાથે રહેવાનું છે, ઇન્સ્ટા આજીવન રહેવાનું છે, અને રીલ્સનો કોઈ અંત નથી. જીવન પૂરું થઈ જાય પણ રીલ્સ કોઈ દી જિંદગીમાં પૂરી થવાની નથી. અને એ ગામે શું ખાધું પીધું, શું કર્યું, અલા ભાઈ એને જાણીને આપણે ક્યાં જવું છે. આપણી બાજુમાં બેઠો છે કે બેઠી છે એની નોંધ લેતા નથી. મેં જોયા ઘણા પતિ પત્ની તે બાજુમાં બેઠા હોય પણ એક આમ ક્યાંક વિચારો મને કામ, અલા તમે તો સમજાય છે ને, વિચારજો. નેક્સ્ટ,
સોશિયલ મીડિયા મોનિટરિંગ થવું જોઈએ. બાળકની સાથે જમો ત્યારે માત્ર એની સાથે જ રહો. બહુ આમ કહેવાય ને કે આ બધી જ વસ્તુ ગુણવત્તાયુક્ત કામ, ફેમિલીના ફંક્શન્સના પણ કેલેન્ડર બનાવવા જોઈએ, આયોજન હોવું જોઈએ કે આ રવિવારે બાળક સાથે ક્યાં જવું છે, એને શું દેખાડવું છે, એને શું શીખવાડવું છે, એને વૃદ્ધાશ્રમમાં લઈ જઈએ, એને ક્યારેક મંદબુદ્ધિના લોકોના આશ્રમમાં લઈ જઈએ. વાસ્તવિકતા તો થાય, શીખે. ક્યારેક બેંકમાં સાથે લઈ જાઓ, માત્ર દર વખતે શોપિંગ કે મોલમાં કે પછી મૂવી જોવા ન લઈ જવાનો હોય. નેક્સ્ટ ભણવાનો ભાર નહીં આપો ભાઈ. બહુ જ બધા લોકો મેં જોયા છે. તમારા બધાની અત્યારે સૌથી મોટી પીડા હોય તો મને ખબર છે કે આ ભણીને શું થશે. એટલી બધી કોમ્પિટિશન છે ને, આમ છે ને, બિઝનેસમાં કાંઈ નથી, નોકરીમાં તો આવું છે ને, સાલું આ કંઈક જલ્દી સેટ થઈ જાય તો સારું. એક ખેડૂત કોઈ વસ્તુ વાવે બીજ, તો એને વારંવાર કાઢીને જોવે છે કે કેટલું ઉગ્યું, કેટલું ઉગ્યું, કેટલું ઉગ્યું. શું ચિંતા કરવાની? કોઈકે કહ્યું છે વેરા મેં બીજ છૂટે હાથે, હવે તો વાદળ જાણે ને વસુંધરા. સાહેબ, બાળક છે એનો બેસ્ટ ઉછેર કરો, એનું કરી લેશે. મારા પિતાજીએ કોઈ દી કલ્પના નહીં કરી હોય કે હું યુનિવર્સિટીમાં પ્રોફેસર થાવ. તમારા પિતાએ ક્યારેય નહીં નક્કી કર્યું હોય કે તમે અત્યારે જે વ્યવસાય કરો છો તે થયા, પણ છતાં તમે થયા ને. અરે સાહેબ, આવનારી 1 સેકન્ડની ખબર નથી. 1:39 નીકળેલું પ્લેન 2 મિનિટમાં શું થવાનું આપણને ખબર નહોતી સાહેબ. તો શું કામ આટલા બધા પ્લાનિંગ કરો છો? જે ક્ષણ, જે મોમેન્ટ છે તેને જીવી લેવાની છે, અને આપણા બાળક સાથે જીવવાની છે કે કદાચ ન કરે ઈશ્વર અને કાલ સવારે કોઈ દુર્ઘટના બને તો જીવનમાં અફસોસ ન રહેવો જોઈએ સાહેબ. એમ જીવી લો, અને એ જીવવાનું કામ આપણા બાળક સાથે કરવાનું છે સાહેબ. કારણ કે બધાના ઘરે ઈશ્વર નહીં આવે, બધાના ઘરે ભગવાન નહીં આવી શકે, એટલે ઈશ્વરે તમારા ઘરે સંતાન મોકલ્યું છે સાહેબ. યાદ રાખજો, એટલે તમારા ઘરે સંતાન મોકલ્યું છે કે એ ઈશ્વર સમાન છે. એટલે હું હંમેશા કહું છું કે ઈશ્વરના વિકલ્પે પૂજી શકાય એવું કોઈ પાત્ર હોય ને તો એ બાળક છે સાહેબ. એને પૂજવાનું છે. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. હા, આ આંકડાઓ છે એ હાલના છે, વાસ્તવિક છે, ચોંકાવનારા છે, દુઃખ આપનારા છે, અને આપણા લીધે છે. યાદ રાખજો, આપણા લીધે છે. હું વાત કરી રહ્યો છું અમદાવાદ ગાંધીનગરના પેરેન્ટ્સની. આ કોઈ બહારના વિદેશોના સંશોધનો નથી. યાદ રાખો, 81% બાળકોને મોબાઈલમાં કાર્ટૂન જોવાની ટેવ છે, અને એને મોબાઈલ આપ્યો કોણે આપ્યો? આપણે. કોણે આપ્યો મોબાઈલ? આપણે જ આપ્યો છે ને. કારણ કે ક્યાંક આપણે રસોઈ બનાવવી છે તો આપણે મોબાઈલ આપી દીધો, ક્યાંક આપણે બહાર જવું છે તો મોબાઈલ આપ્યો, ક્યાંક કોકની સાથે વાતો કરવી છે તો મોબાઈલ આપ્યો. સાહેબ, હું બરાબર જાણું છું. પેલા કહે ને કે જોડો જેને પહેર્યો હોય ને એને ખબર પડે ક્યાં ડંખે છે, અને આ જોડો મેં પહેર્યો છે એટલે મને ખબર છે. આપણે જ બધી સમસ્યાઓનું મૂળ છીએ. બાળકનો કોઈ જ વાંક નથી. એ જે કરે છે એ આપણે આપેલા વાતાવરણ પ્રમાણે કરે છે. અહીંયા જુઓ તમે, 67% ગામડાના લોકો પણ મોબાઈલમાં ગેમ સાથે જોડાયેલા છે. 67% બાળકો મોબાઈલ ના આપે તો રડે છે, ને 81% બાળકો જમતી વખતે મોબાઈલમાં કાર્ટૂન જોવે છે. એમાંથી આપણે દૂર થવાનું છે. અને યાદ રાખો, એક છેલ્લી અને મહત્વની વાત, વિશ્વભરની અંદર જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એના સાવ મૂળમાં તમે કનેક્શન્સ તપાસો ને તો એ બાળ ઉછેરમાં રહેલી ખામી છે સાહેબ. આપણે આપણા રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય, આપણા રાષ્ટ્રને પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર બનાવવું હોય સાહેબ, વિચારો એક કેવા આમ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન આપણે આમ કોલર ઊંચો કરીને કહી શકીએ કે આપણા ગુજરાતી છે, કે જેણે આમ ગ્લોબલી કહી શકાય તેવા વિચાર સાથે જે રાષ્ટ્રની પ્રગતિનું વિચારે છે. તો મને લાગે કે સાચા અર્થમાં એક ખૂણાના પેરેન્ટ્સ તરીકે આપણે આપણા બાળકનો પ્રોપર ઉછેર કરીશું ને તો આનાથી મોટી દેશ સેવા બીજી કોઈ જ નહીં હોય સાહેબ. નેક્સ્ટ. બાળકોના ઉછેર માટે બહુ જ બધું થઈ શકે તેવું છે, ત્યારે મારે ખાસ આજે તમારા સૌની પાસે કેટલાક સંકલ્પ લેવડાવવા છે. લેવા છે બરાબર? કારણ કે જો વાત કરીને છૂટા પડી જઈએ તો ખાધું પીધું ને રાજ કર્યું, જેમ આપણે બાળકો સાથે વાર્તામાં કરીએ છીએ ને તેવું થતું હોય છે. બરાબર? તો આપણે એવું ન કરીએ અને સીધા એક્શન ઉપર આવીએ. હું આશા રાખું કે આ કલાકમાં આપણી વચ્ચે જે સંવાદ થયો છે તે તમારા જીવનને બદલશે. અને જો થોડુંક પણ એવો બદલાવ આવે તો તમે મનીષ સર કે નૈનાબેનને કહેજો કે સાહેબ આ બદલાવ આવ્યો. કારણ કે શાળાનું કામ, સંસ્થાનું કામ છે ટ્રાન્સફોર્મેશન છે, બદલાવનું છે.
આપણે બધા એવું કરીએ કે આમ તકલીફ છે તેમ તકલીફ, પણ સાહેબ યાદ રાખો, હવે ગાંધીજી નથી આવવાના, હવે ભગવાન બુદ્ધ નથી આવવાના, હવે વિવેકાનંદ નથી આવવાના. હવે જે કરવાનું છે તે કોણે કરવાનું છે? આપણે કરવાનું છે પેરેન્ટ્સ તરીકે. અને યાદ રાખીએ કે જે ગુરુ રામકૃષ્ણ પરમહંસ હોય તો એના ઘરે વિવેકાનંદ થાય. આપણા ભીતરમાં રહેલા આત્માને પૂછીએ. અને હું હંમેશા કહું છું કે જો અંદરથી ઉગે તો એને કોઈ ના પૂગે સાહેબ. એટલે આશા રાખું કે આજે તમારી અંદરના માતા કે પિતાને ક્યાંક મારી વાત જો સ્પર્શી હોય તો એ તમારા માતૃત્વ અને પિતૃત્વને વંદન સાથે તમને સૌને વિનંતી કરું કે તમારા સ્થાન પર ઊભા થાવ અને આપણે એક આ જોરદાર સંકલ્પ સાથે સૌ નક્કી કરીએ, પ્રાર્થના કરીએ ઈશ્વરને કે આપણે આ સંકલ્પ લઈએ. હું તમને જે રીતે બોલાવું છું તમારે સૌએ મારી સાથે ઊંચા અવાજે બોલવાનું છે. આજે બધું જ ભૂલીને હું કહું છું તેમ પરિવર્તનની આ ક્ષણના આપણે સૌએ સાક્ષી બનવાનું છે કે જીવનમાં આપણે સૌથી અગત્યની જો કોઈ પ્રાયોરિટીઝ હોય તો એ બાળકનો ઉછેર છે. અને આપણા બાળકનું ભવિષ્ય એ જ આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે. ત્યારે મારી સાથે આપ સૌ બોલશો, હું દરરોજ મારા બાળક સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવીશ. અવાજ હજી ઓછો આવે છે. વાત હૃદયથી થવી જોઈએ, ચિલ્લાઈને થવી જોઈએ. તેની વાત સાંભળીશ, તેની સાથે રમતો રમીશ અને મુક્ત મને ચર્ચા કરીશ. હું મારા બાળકની ભૂલ કે જીદ પર ગુસ્સે થવાને બદલે ધૈર્યથી તેને સમજાવીશ અને તેની લાગણીઓને મહત્વ આપીશ. હું મારા બાળકને શિસ્ત શીખવવા માટે પ્રોત્સાહન, પુરસ્કાર અને ઉદાહરણનો ઉપયોગ કરીશ. હું મારા બાળકને શારીરિક શિક્ષા ક્યારેય નહીં કરું. હું મારા બાળકના શિક્ષણ અને સર્જનાત્મક શોખને પ્રોત્સાહિત કરીશ. તેની રુચિઓને સમજીશ. હું મારા બાળકને સ્વસ્થ આહાર, નિયમિત વ્યાયામ અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવીશ અને હું તેમાં ઉદાહરણ રૂપ બનીશ. હું મારા બાળક સાથે ખુલ્લો અને નિષ્પક્ષ સંવાદ કરીશ જેથી તે પોતાની લાગણી અને વિચારો મારી સાથે નિસંકોચ શેર કરી શકે. હું મારા બાળકને ઉંમર પ્રમાણે નાની નાની જવાબદારીઓ આપીશ અને તેને સ્વતંત્ર નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરીશ. હું મારા બાળકને સ્ક્રીન ટાઈમનું સંતુલન શીખવીશ અને ટેકનોલોજીનો ઉપયોગ શૈક્ષણિક અને સર્જનાત્મક રીતે કરવા પ્રેરિત કરીશ. હું પણ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરીશ. હું પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવીશ જેથી હું મારા બાળક માટે ઉર્જાવાન અને સકારાત્મક રહી શકું. મને મારા બાળકના માતા પિતા હોવાનું ખૂબ જ ગૌરવ છે. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, ખૂબ આનંદ સાથે હું ખૂબ આનંદ આમ અંદરથી મારી અનુભૂતિમાં એમ કહ્યું કે નિશબ્દ મને ખૂબ મજા આવી છે. મારા જીવનની આ સૌથી અમૂલ્ય ક્ષણ છે કે આપ જેવા સૌ ઉર્જાવાન પેરેન્ટ્સ સાથે વાત કરવાની થઈ.
તમને એવું હોય કે બાળકોના ઉછેરમાં હજી જો તમને વધારે રસ હોય તો અહીંયા અમારું પેરેન્ટિંગ ટોક ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા મહિનામાં 2 વખત એક ઓનલાઈન લેક્ચર થતું હોય છે પેરેન્ટિંગ ટોક. તમે ફ્રીલી તેમાં જોડાઈ શકો છો અને બાળ ઉછેરની આપણી જે યાત્રા છે એમાં આગળ વધી શકે. એક મોબાઈલ નંબર આપ્યો છે, એમાં તમે જસ્ટ તમારું નામ અને લક્ષ્મણ જ્ઞાનપીઠ લખીને મોકલો તો તમને તેની લિંક મળી શકે. ફરી એકવાર મનીષભાઈ, નૈનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આજે આ ક્ષણના જે સાક્ષી બનવાનું થયું છે, મને લાગે કે જીવનના ઉત્તમ અંશો છે અને આશા રાખું કે તમારા બાળક સાથે હવે પછીની સવાર, હવે પછીની ક્ષણ કંઈક જુદી હશે. થેન્ક યુ વેરી મચ. જોરદાર તાળીઓ થઈ જાય. ઉર્જાસભર, અદ્ભુત અને ખરેખર સાહેબ શ્રી નિશબ્દ, હું શબ્દોમાં વર્ણવી જ ન શકું એટલું અદ્ભુત સત્ર સાહેબ શ્રીએ લીધું છે. અને એવું કહેવાય કે 21મી સદીના કડવે લીમડે એક મીઠી ડાળ જેટલી આ સમસ્યાઓ છે એમાં આપના શબ્દો ઔષધની જેમ કામ કરે. સાહેબ શ્રી બહુ સરસ કહ્યું અને મહાકવિ કલાપીએ સાહેબે જે કહ્યું ને એમાં એ શબ્દો છે કે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે, કે બાળકની અંદર રામ શિવાજી જેવા ગુણો જોઈએ તો જીજાબાઈ અને કૌશલ્યા બનવું પડે. ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તેથી વિશેષ શ્રી કૃણાલભાઈ માટે. તેઓએ કહ્યું કે માતૃત્વ અને પિતૃત્વ જે અમૂલ્ય વરદાન પ્રભુએ આપ્યું છે તે બાળકમાં સંસ્કાર અને સંસ્કૃતિનું એવું સિંચન કરીએ કે બાળક સૃષ્ટિનો શણગાર બને, ધરતીનો ધબકાર બને, અવનીનો અલંકાર બને. ખરેખર હવે હું સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, પ્રધાનાચાર્ય સુશ્રી નૈના દીદીને વિનંતી કરીશ આપ શ્રી અતિથિ વિશેષ શ્રી સન્માનનીય પંચાલ સાહેબના સન્માન અર્થે મંચ પર પધારશો. તાળીઓના ગડગડાટ સાથે મંચ પર આમંત્રિત કરીએ કર્તવ્યનિષ્ઠ અમારા સૌના આદર્શ શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, વિદ્યાર્થી હિત માટે સદૈવ કાર્યશીલ રહેનાર પ્રેમાળ અને સ્નેહભર્યું વ્યક્તિત્વ સુશ્રી નૈના દીદી. હું આદરણીય શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ અને સુશ્રી નૈના દીદીને વિનંતી કરીશ કે તેઓ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનનીય ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબનું સન્માન કરે, અભિવાદન કરે. તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. શિક્ષણવિદ, બાળ શિક્ષણના વિકાસમાં, બાળકોના સર્વાંગી વિકાસમાં સાથે સાથે શિક્ષકો અને વાલીઓ માટે જાગૃતિનું અદ્ભુત કાર્ય કરનાર શ્રી કૃણાલભાઈ પંચાલ સાહેબે કહ્યું કે એમણે આજે એમને રજા છે તેમ છતાં એમણે એમનો કિંમતી સમય અને તમે જે પીપીટી જુઓ છો એ બધી મહેનત સાહેબશ્રીએ કરી છે કે જેના કારણે વાલીઓ અને શિક્ષકો આ વિષય પર વધુ જાગૃત થાય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આજના અર્થસભર અને પ્રેરણાદાયી સત્રની આભાર વિધિ માટે હું નૈના દીદીને વિનંતી કરીશ. નમસ્તે. આમ તો લાગે છે કે આભાર વિધિ કરવી જોઈએ. કૃણાલભાઈને આપણે આપણા પરિવારમાં જ લઈ લીધા. ખરેખર ખૂબ જ આનંદ થયો આપ સૌ માટે. મંચસ્થ આદરણીય શ્રી કૃણાલભાઈ પંચાલ, હંમેશા અમારા માર્ગદર્શક આદરણીય શ્રી મનીષભાઈ, અને આપ સૌ જે આપણા 20 વર્ષ પછીના સમાજને તૈયાર કરવા માટે જે આપણે બધા સૌ સાથે ચાલીશું, હે ને? ફક્ત અમે નહીં, આપણે બધા સાથે ચાલીશું. હવે કંઈ કહેવાનું તો બીજું રહેતું નથી, બસ આને વાગોળજો. હંમેશા જેમ આપણે કહીએ છીએ ને કે પારાયણ થાય, જો એકની એક વાતને વારે ઘડીએ આપણે યાદ કરીશું તો ચોક્કસ કદાચ આપણા બાળકોને પણ આપણે શિવાજી વિવેકાનંદ બનાવી શકશું. ખૂબ સરસ બાળકો હોય છે, મને ખબર છે. ભગવાનના ઘરેથી એટલા સરસ નિષ્પક્ષ, બિલકુલ પ્રેમાળ, આટલા સરસ બાળકો ભગવાને આપણને સૌને આપ્યા છે. તો ચોક્કસ આપણે બધા સાથે મળીને 100% બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવો પ્રયત્ન કરીશું. આના પછી પણ એક ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓનું સત્ર છે. આદરણીય કૃણાલભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ અને બાકીના બધા જ મારી ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને હૃદયપૂર્વક આભાર એટલા માટે માનું છું કે આપ સૌ હંમેશા અમારી સાથે રહેજો. તો બાળકનો ચોક્કસ આપણે સૌ વિચારીએ છીએ એ પ્રમાણે 100% સર્વાંગી વિકાસ કરી શકશું. ધન્યવાદ, આભાર. શાંતિ મંત્ર કરીને આપણે સૌ છૂટા પડશું.
સર્વજ્ઞ કલ્યાણની ભાવના સાથે આપણે સૌ શાંતિ મંત્ર કરી આ સત્રનું સમાપન કરીશું. શાંતિ મંત્ર સ્થિતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વસ્થ.